અગ્રવાલ સેવા સમિતિ દ્વારા સમાજના લોકો માટે વિવિધ સરકારી યોજનાઓનો કેમ્પ રાખવામાં આવ્યો હતો અને આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। અગ્રવાલ સેવા સમિતિ દ્વારા અગ્રવાલ ભવન ખાતે આયુષ્યમાન વયવંદના કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, રાશન કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં 400 જેટલા સમાજના લોકોએ ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો છે, જેમાં આયુષ્યમાન કાર્ડ, આયુષ્યમાન વયવંદના કાર્ડ, પાન કાર્ડ માટે ટીમ આવી હતી, જ્યારે રાશન કાર્ડ માટે 5 ટીમ અને ઇલેક્શન કાર્ડ માટે 2 ટીમે કામગીરી કરી હતી। અગ્રવાલ સેવા સમિતિના ખજાનચી મનીષ અગ્રવાલે કહ્યું કે સેવા સમિતિ દ્વારા સમાજ ઉપયોગી કાર્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જેમાં સમાજના વિદ્યાર્થીઓના શિક્ષણ, તેમને પ્રોત્સાહન, આરોગ્ય તેમજ સરકારી યોજનાથી સમાજના કોઈ વ્યક્તિ વંચિત ન રહી જાય તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે। સમાજને મનોરંજન કરાતા તેમના જીવનમાં ઉપયોગી થઈ શકે તેવા કાર્યો અમે સતત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં સમાજના દરેક અગ્રબંધુઓનો અમને ખૂબ સહયોગ મળી રહ્યો છે। અગ્રવાલ સમાજના બંધુઓના લાભાર્થે આધાર કાર્ડ, રેશન કાર્ડ, ઈ-કેવાયસી, પાન કાર્ડ અને આયુષ્યમાન વયવંદના કાર્ડ અને આયુષ્યમાન કાર્ડના કેમ્પનું અગ્રવાલ સેવા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં અગ્રવાલ સમાજના બંધુઓએ ભાગ લીધો છે અને લગભગ દરેકમાં 100થી વધારે 100થી લગભગ 500થી 600ની આસપાસમાં સભ્યોએ આપનો लाभ लीधो છે। जय अग्रवाल। अग्रवाल सेवा समिति द्वारा आयोजित आज का ये जो कार्यक्रम, जिसमें इलेक्शन कार्ड, पान कार्ड और आयुष्मान कार्ड जैसी जो प्रोग्राम्स होते हैं जो अरेंज किए गए हैं, वो बहुत समाज के हित के लिए बहुत अच्छे कार्यक्रम है और ऐसे कार्यक्रम होते रहेंगे। और इस प्रोग्राम के द्वारा मैं अग्रवाल सेवा समिति को धन्यवाद कहना चाहता हूँ। समाचारों सतत अपडेट માટે TNN ન્યૂઝ ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।